વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। લોકડાઉનના 50 દિવસ થયા છે અને ગતરોજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી એમાંથી દરરોજ નાણામંત્રી આ મામલે કેટલી કયા સેક્ટરને લાભ મળશે, કેવી રીતે મળશે એની આખી ચર્ચા દરરોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપણે આપશે અને આપણે ચર્ચા કરીશું। અત્યારે આપણી સાથે ભાજપના નેતા પ્રેરક શાહ જોડાયા છે અને થોડી જ ક્ષણમાં બીજા મહાનુભાવો પણ આપણી સાથે જોડાશે। પ્રેરકભાઈ, વીટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત એ કરીશું કે 1 કરોડ સુધીના રોકાણને માઇક્રો ઇન્ડસ્ટ્રી એટલે કે એમએસએમઈ ઉપર આ વખતે ભાર મૂક્યું છે। સ્વદેશી, હવે એ સારું થયું, ગાંધીજી કહેતા હતા, મને લાગે ગાંધીજીની આત્મકથા કોઈએ વાંચી હશે હમણાં લોકડાઉનમાં, એટલે મને એવું લાગે છે કે એ આપણે સારું રહેશે। એટલે આ જે જાહેરાતો છે જાહેરાતોને કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે લાભ મળશે, અને કેટલીક તો જાહેરાતો ઓલરેડી કરી ચૂક્યા છે એમને પણ આમાં ગણાવી લેવામાં આવી છે, તો આનાથી ઇકોનોમી, મધ્યમ વર્ગ, શ્રમિકો અને કઈ રીતે કોને કઈ રીતે ફાયદો થશે? પ્રયોગભાઈ। ઈશુદાનભાઈ, આપની વાત ખૂબ સાચી છે કે આ જે જાહેરાતો થઈ છે એમાં સૌથી મોટું પાછું આત્મનિર્ભર ભારત ઉપર ફોકસ કરેલું છે અને મહાત્મા ગાંધીજી બી આ કહેતા હતા, વિનોબા ભાવેજીની આ 150મી જન્મ જયંતિ છે એ પણ આ જ વસ્તુ કહેતા હતા અને આપણા દેશની એ ખુમારી છે, આપણા દેશની એ તાકાત છે, આપણા દેશના લોકોની એ તાકાત છે કે આપણે આપત્તિ છે એને અવસરની અંદર પલટી શકીએ છીએ। આત્મનિર્ભર ભારત શેના માટે જરૂરી છે એ પણ બહુ સમજવા જેવી વસ્તુ છે કે 1980 સુધી ભારત અને ચાઇના આ બંનેનો ટ્રેડ લગભગ સરખો હતો, પરંતુ એ પછીના 20 વર્ષ એટલે 2000ની સાલ આવતા સુધીની અંદર એવું થયું કે ભારત કરતા ચાઇનાનો ટ્રેડ એ 4 ગણો થઈ ગયો અને આજની તારીખની અંદર જુઓ કે વિશ્વના જે ટોટલ મેન્યુફેક્ચરિંગ છે અને કોઈ પણ વસ્તુ આપણે વાપરતા હોઈએ છીએ એમાં એક કે બીજો પાર્ટ ચાઇનાનો હોય છે। આ સંજોગોમાં આપણા દેશની અંદર રોજગારી ઉભી થાય અને આ આફતને અવસરની અંદર પલટવા માટે થઈ અને આ આત્મનિર્ભર ભારત અને અત્યારે એ પ્રકારનું સેન્ટિમેન્ટ બી છે, દેશના લોકોની બી ઈચ્છા છે અને દેશના લોકો એ પ્રકારની વાત બી કરતા હોય છે કે સ્વદેશી અપનાવો, દેશ બચાવો। જ્યારે ગઈકાલે નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે વાત કરી ઇકોનોમીના અલગ અલગ પિલ્લર ઉપરની, તો એમાં એમણે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ અને આના માટે જે ચેન્જ કરવાનું છે કે જે બદલાવ લાવવાનો છે, લેન્ડ, લેબર, લિક્વિડિટી, લોસ અને આ બધાની બદલાવ કરીને કેવી રીતે ડિમાન્ડ વધારવું એ તરફનું ફોકસ રહેશે। જ્યારથી આ COVID-19ની સિચ્યુએશન જયારે ઉભી થઈ છે ત્યારથી સરકારનું એક ફોકસ રહ્યું છે કે ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, દલિત, વંચિત, નિરાધાર, મહિલા, એસએમઈ અને કોર્પોરેટ આ બધાને કંઈક ને કંઈક રીતે લાભ થાય અને આ જે વિપરીત પરિસ્થિતિ છે એની અંદરથી એ બહાર આવે એ પ્રકારનો પ્રયત્ન રહ્યો છે અને એના જ માધ્યમથી આરબીઆઈ અને સરકાર દ્વારા આ બંને દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવ્યા છે। હવે ઇકોનોમીને જયારે રિવાઇવ કરવી હોય, ઇકોનોમીની અંદર વર્ક કરવું હોય તો એના માટે 2 પ્રકારની એ પોલિસી હોય છે, એક મોનિટરી પોલિસી હોય છે અને બીજી હોય છે ફિસ્કલ પોલિસી હોય છે। આરબીઆઈ જે છે એ મોનિટરી પોલિસી નક્કી કરતું હોય છે, ગવર્મેન્ટ હોય છે ફિસ્કલ પોલિસી નક્કી કરતું હોય છે। આપ જોશો કે આરબીઆઈ દ્વારા 18મી માર્ચ સુધીની અંદર જ 1.25 લાખ કરોડના એલટીઆરઓ એટલે લોંગ ટર્મ રેપો ઓપરેશન કરવામાં આવ્યા। એ પછી 26મી માર્ચે એ સરકાર દ્વારા 1,70,000 કરોડનું સામાન્ય ગરીબ, મહિલા, ખેડૂત આ બધા માટે એક પેકેજ આપવામાં આવ્યું, જેમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ફ્રી રાશન કાર્ડ, ગેસના બાટલા ઉજ્જવલા યોજના હેઠળ તેમને 3 મહિનાના ફ્રી આપવામાં આ બધો પ્રયત્ન કરવામાં આવ્યો। એ પછી 27મી માર્ચે આરબીઆઈ દ્વારા ફરી વખત જે કહેવાય કે રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો, રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો અને એના માધ્યમથી 3.74 લાખ કરોડની લિક્વિડિટી એ માર્કેટની અંદર વધારવામાં આવી તથા મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગને જે લોનના હપ્તા છે એમાં રાહત રહે એના માટે 3 મહિનાનો મોરેટોરિયમ પીરિયડ બી કરવામાં આવ્યો। એ પછી આરબીઆઈ દ્વારા ફરી વખત તમે જુઓ કે 12મી એપ્રિલની આજુબાજુ 1 લાખ કરોડના ટીએલટીઆર એટલે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન આપવામાં આવ્યા, બેંક ઉપલબ્ધ કરવામાં, જેમાંથી 50,000 કરોડના જે છે એનબીએફસી માટે અને બીજા 50,000 કરોડના એમએસએમઈ માટે એક્સક્લુઝિવ આપવામાં આવ્યા અને એ પછી આ જે પેકેજ જે છે એટલે કે 20 લાખ કરોડના પેકેજનો આ હવે જે કહેવાય કે અંતિમ તબક્કો છે અને અંતિમ તબક્કાની અંદર આજે જે પહેલી વખતની જે જાહેરાતો થઈ છે એની અંદર કુટીર, ગૃહ ઉદ્યોગ, એનબીએફસી, હાઉસિંગ ફાઇનાન્સ, ઈપીએફ, રિયલ એસ્ટેટ અને ટેક્સ આ બધાને આવરી લેતી અલગ અલગ જાહેરાતો કરવામાં આવી છે। આની અંદરની જો તમે
ઈસુદાનભાઈ જોશો કે સૌથી મોટી અને મહત્વની એક જાહેરાત છે કે એમએસએમઈ એટલે કે 45 લાખ એમએસએમઈ ના યુનિટોને ફ્રી કોલેટરલ ફ્રી લોન મળે એ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને આ લોન પણ એક નાની મોટી નહીં પણ 25 કરોડ સુધીની લોન, અને એ બી 100% ગેરંટી એની અંદર સરકારની રહેશે, જે 4 વર્ષના ટેન્યોર માટે આ લોન મળશે અને એની અંદર 12 મહિનાનો મોરેટોરિયમ પીરિયડ રહેશે. લગભગ આ લોન આપવા માટે 3 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચો થવાનો છે, અને એનું પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ આ બંને 100% ગેરંટી એ સરકારની છે. જે એમએસએમઈ નું ટર્નઓવર 100 કરોડ સુધીનું છે, આ બધાને આની અંદર લાભ મળવાનો છે. એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર એમએસએમઈ અને એમએસએમઈ ને સાચવવું એટલા માટે બી જરૂરી છે કે લગભગ 12 કરોડ લોકો એ દેશના એના દ્વારા રોજગારી મેળવતા હોય છે. આની સાથે સાથે જે આપે જે શરૂઆતની અંદર જે વાત કરી કે એમએસએમઈ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ લિમિટ એટલે એની જે મર્યાદા વધારી દેવામાં આવી છે, એટલે કે માઇક્રો જે યુનિટ જે કહેવાય એ જે 10 લાખ સુધીની મર્યાદા હતી, 25 લાખ સુધીની જે મર્યાદા હતી 1 કરોડ સુધીની કરી દેવામાં આવી છે, અને એનું જે ટર્નઓવર બી જે છે એ 5 કરોડ સુધીનું કરી દેવામાં આવ્યું છે. એટલે કે જે માઇક્રો યુનિટ છે એની જે લિમિટ છે એની અંદર ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે. તેથી એમને વિકાસ કરવાની અંદર અને એના લાભ લેવાની અંદર એ પોતે નાના થઈ જાય એ પ્રકારનું ના વધે. આ જ રીતે સ્મોલ અને મીડિયમ એ બી જે એમએસએમઈ ની અંદર સમાવેશ થાય છે એની બી મર્યાદા વધારવામાં આવી છે. સ્મોલ ની અંદર આ જે લિમિટ છે એ 10 કરોડ ના ઇન્વેસ્ટમેન્ટ અને 50 કરોડનું ટર્નઓવર, અને મીડિયમ સ્કેલ ની અંદર 20 કરોડની ઇન્વેસ્ટમેન્ટ અને 100 કરોડના ટર્નઓવર સુધીની કરી દેવામાં આવી છે. અને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ જોડે સર્વિસ યુનિટને બી આની અંદર ક્લબ કરી દેવામાં આવે છે. બંનેની અંદર અત્યાર સુધી ફરક કરવામાં આવતો હતો. આ બંને ખૂબ મોટા જે કહેવાય કે બિગ બેંગ રિફોર્મ છે, અને ઘણા વર્ષોથી જે આની માંગ રહેતી હતી, છેલ્લા 15 વર્ષથી સતત આપ જો કે એસોચેમ અને સીઆઈએ દ્વારા અને બીજા એમએસએમઈ ના જે આગળ પડતા જે કહેવાય કે સંગઠનોથી આ પ્રકારની જે માંગ કરતા હતા, એની અંદર આજે ખૂબ મોટો રિફોર્મ કરવામાં આવ્યો છે. આ સિવાય એમએસએમઈ માટે 50,000 કરોડની ફંડ ઓફ ફંડ જે ઇક્વિટી ઇન્ફ્યુઝન જે સ્કીમ છે એ પણ લાવવામાં આવી છે, અને ક્રેડિટ ગેરંટી સ્કીમ એટલે કે જે સ્ટ્રેસ એમએસએમઈ છે એના માટે 20,000 કરોડનું અલગથી પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ જે વસ્તુ જે છે, આ પ્રકારના જે રિફોર્મ છે એ ક્લિયર કટ એ સરકારનો જે કહેવાય કે પ્રોએક્ટિવ એપ્રોચ બતાવે છે, અને જે બતાવે છે કે સરકાર આજે જયારે આ ભારત દેશની અંદર તમે જો કે ટોટલ આપણા જે કુલ વસ્તીની અંદર 10% બી ઓછા ટેક્સ પેયર છે, અને અમેરિકા જેવા દેશની અંદર કુલ વસ્તીના 96% લોકો ટેક્સ પેયર છે. આવા સમયે લગભગ અમેરિકાએ જેટલું પેકેજ આપ્યું છે, અમેરિકા એમના કુલ જીડીપીના 13% જેટલું પેકેજ આપ્યું છે, અને ભારતે 10% જેટલું કુલ જીડીપીના 10% જેટલું 20 લાખ કરોડનું પેકેજ આપ્યું છે. આ ખૂબ મોટી વાત છે. ફ્રાન્સ અને ઇટાલી જેવા જી ભાઈ એક મને એટલે બહુ સારી વાત છે. અત્યારે થોડું ઘણું હું સમજ્યો ત્યાં સુધી 6 લાખ કરોડનું પેકેજ લગભગ જાહેર કર્યું છે. અગાઉ આરબીઆઈ 8 લાખ કરોડનું સરકારને આરબીઆઈ કરી ચૂક્યું છે. વીજ કંપનીઓને પણ 90,000 કરોડની સહાયની વાત કરી છે. મને થોડું એક એ સમજાવો કે માની લો કે મધ્યમ વર્ગ, આ તો ઉદ્યોગો માટે થયું, એટલે મધ્યમ વર્ગ માટે હવે આવશે કે શું છે? માની લો કે લોનના હપ્તા છે એ 3 મહિના સુધી હપ્તા નહીં ભરે, પણ એનો વ્યાજ છે એ માથે પડવાનું છે. પછી 3 મહિના પછી એ મધ્યમ વર્ગ જશે તો ક્યાં જશે? ઉદ્યોગોને આપણે લાભ આપવો જ પડે, કારણ કે બેઠા કરવા માટે તો જ નોકરીઓ સલામત રહે. પણ જ્યારે લોકો સુધી પહોંચાડવા માટેનું કોઈ નહીં કર્યું હોય, સમજો કે 3 કે 6 મહિના એ બેંકોના જે હોમ લોનના વ્યાજ છે, તમે હમણાં કહ્યું કે આ 3 લાખ કરોડમાં અમુક વર્ષો સુધી વ્યાજ પણ એ ભરશે સરકાર, તો આ હોમ લોનના પણ વ્યાજ સરકાર ભરે એવું કઈ વિચાર્યું છે સરકારે? ઈસુદાનભાઈ, જે મેં વાત કરી આ 3 લાખ કરોડ, એની અંદર જે પ્રિન્સિપાલ જે છે એ 1 વર્ષ પછી એ થશે. હવે જયારે આજે 3 મહિનાનો જે આરબીઆઈએ મોરેટોરિયમ પીરિયડ આપ્યો છે, એની અંદરનું જે કહેવાય કે અત્યારે હપ્તો ભરવાનો નથી, એની ઉપરનું ઇન્ટરેસ્ટ ચાલુ રહેશે. કારણ કે જે બેંકો જે છે, બેંકોએ બી સામે ડિપોઝિટ હોલ્ડરને એનું ઇન્ટરેસ્ટ આપવાનું છે, અને ડિપોઝિટ એ સામાન્ય રીતે નાનો ગરીબ એ વર્ગે મૂકતો હોય છે. કોઈકની 15,000ની ડિપોઝિટ હોય છે, 25,000ની ડિપોઝિટ હોય છે, 50,000ની. આજે એની ઉપર બી એમને 7%, 8% લેખે 8.5% લેખે વ્યાજ ચૂકવવાનું હોય છે. અને બેંકોનું જે કામ જ હોય છે કે એ કોઈકની જોડેથી પૈસા લે છે અને એ પૈસા લેન્ડ કરતું હોય છે, એની ઉપરનું જે ઇન્ટરેસ્ટ મળે એમાંથી ડિપોઝિટ હોલ્ડરને વ્યાજ ચૂકવતું હોય છે.
હવે જો વાત કરી કે આ જે કહેવાય આપનો જે પ્રશ્ન એ ખૂબ વ્યાજબી છે કે જે નાના અને મધ્યમ વર્ગના લોકોને શું તો જે એમએસએમઈ જે છે એની અંદર 90% નાના અને મધ્યમ વર્ગના લોકોની જ હોય છે એમએસએમઈ ની અંદર અત્યાર સુધી જે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હતું એ જ બતાવે છે કે એની અંદર નાના લોકો સંકળાયેલા છે અને આજે સરકારે એમએસએમઈ ની અંદર આ નાના અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા સુધી માટેના જે પગલા છે એની અંદર એક બહુ જે કહેવાય કે પ્રોએક્ટિવ એપ્રોચ સાથે એક પગલું લીધું છે કે 200 કરોડ રૂપિયા સુધીનું કોઈ પણ સરકારી ટેન્ડર હશે એમાં ગ્લોબલ ટેન્ડર લેવાશે નહીં, એટલે કે આપણા દેશના લોકોને, આપણા દેશની કંપનીઓને, આપણા દેશની સરકારના ઓર્ડરનો લાભ મળશે. આ ખૂબ મહત્વનો મુદ્દો છે કે જેની અંદર રોજગારી બી આપણા દેશમાં ઉભી થવાની છે, આપણા દેશના લોકોને જ લાભ મળવાનો છે. અને સાથે સાથે 45 દિવસની અંદર સરકારે કોઈ પણ એમએસએમઈ ને કોઈ પણ પ્રકારના નાણાં ચૂકવવાના બાકી હશે આ તમામ નાણાં ચૂકવી દેવાશે અને અત્યારે કોઈ પણ પ્રકારના જે ફેર કે કોઈ પણ પ્રકારના જે કહેવાય એક્ઝિબિશન થતા નથી તો એને ઈ માર્કેટ જોડે લિંકિંગ બી કરવામાં આવશે. એટલે આજે જે પગલા જે લીધા છે એ અભૂતપૂર્વ પગલા છે. બિલકુલ સાથે સાથે બિલકુલ અભૂતપૂર્વ છે એ આપણે માનીએ. કદાચ કોંગ્રેસ પછી જોડાય ને કદાચ એમાંથી કોંગ્રેસ પેલા દૂધમાંથી પૂરા કાઢે એક કહેવત છે એમાંથી, કારણ કે એનું કામ એ છે. પણ અલ્ટિમેટલી એક વાત હું આપને કહું કે જે રીતે લોકોની આશા અપેક્ષાઓ છે એની આવતીકાલે પરમ દિવસે કદાચ 2 દિવસમાં હજી જાહેરાતો થાય છે કે કેમ એમએસએમઈ જાગ્યા, ભલે મોડા જાગ્યા, પણ નાના ઉદ્યોગો, લઘુ કુટીર, કારણ કે આ જ રોજગારી આપે છે. આ કોરોનાએ છે ને ભારતમાં ખરેખર એ બાબતે સારું કર્યું, નહીં તો આપણે 10-15 ઉદ્યોગપતિઓ સિવાય દેખાતું નહોતું. વાંધો નથી, પણ એમાં થાય કેવું કે બધું ધંધો ત્યાં જાય તો પછી નાનો વાળો બિચારો કરશે કોણ? મોલ ખુલી જાય, ઠેર મોલ ખુલે, એ સ્થિતિ સારી નહીં. એક નાના અનાજ કરિયાણાનો દુકાન વાળો હોય ને એને પણ એની રોજીરોટી મળી લેવી જોઈએ. આ કોરોનાએ જો શીખવાડ્યું હોય સરકારને તો સારું છે. નરેન્દ્રભાઈ કાલે કહ્યું કે હવે લોકલ વાપરો વસ્તુ, ગાંધીજી કહેતા હતા એમ, અને એ જરૂરી છે અને એ અમલમાં બધાય મૂકો. માની લો કે આપણે સેન્ડલ પહેરીએ છીએ, બૂટ પહેરીએ છીએ, તો આપણે પાછા એવું ના હોય કે ઘડિયાળ આપણે કોઈ વિદેશની પહેરીએ પછી કે તમે લોકલ કરજો, એવું ના. એટલે બધાય આપણે એવું કરીએ કે મંત્રીઓથી શરૂઆત કરો, પછી અધિકારીઓ સુધી લઈ આવો, પછી નીચે કર્મચારીઓને કહો, આવું બધું કરો. અને જરૂરી નથી કે આજ કાલથી જ લાગી પડો. અને સોશિયલ મીડિયા તો ભાજપનું તો બહુ એક્ટિવ છે, કોંગ્રેસનું એક્ટિવ છે. મને ખબર છે કે જ્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્રભાઈ ઉપર જ્યારે તમે કરો છો ત્યારે ખૂબ બધા એક્ટિવ થઈ જાય. એમ લોકલ વસ્તુઓ માટે પણ એક્ટિવ થાવ તો એમાં પણ ફાયદો થશે. આ કરવા જેવું કામ છે. ત્યાં તો તમે પાર્ટીનું કામ કરો છો, અહીંયા તમે દેશનું કામ કર્યું કહેવાશે. પણ પાછા પાડ જો, હા પછી આપણે પછી કે આપણે તો ભાઈ જાપાન સિવાય મેળ ન આવે. હા, અને પછી બીજાને કહેવાનું જોજો આપડી લેજો, એવું ના હોય. એટલે આ બધી વસ્તુ પણ જરા નોટ કરજે બધા. જે તે લાગુ પડે પાઘડી પહેરી લેવાની, અને 2 ગાળો મને આપવાની કોઈ વાંધો નહીં, પણ પાઘડી ચોક્કસ પહેરી લેજો તમે, એ તમને લાગુ પડે તો. એક નાનકડા વિરામ બાદ તુરંત મળીએ છીએ. કોંગ્રેસ પણ જોડાશે આપણી સાથે. અને આપણે હું મોટી વાત કરી દઉં કે ગેરંટી વિનાની 3 લાખ કરોડની લોન, નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ માટે પણ જાહેરાત, 30,000 કરોડની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ, વીજળી વિતરણ કરનાર કંપની માટે 90,000 કરોડની જાહેરાત, રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ જાહેરાત છે. રિયલ એસ્ટેટમાં પણ બહુ સારું છે. 20 માર્ચ પૂર્ણ થતા રજીસ્ટ્રેશન 6 મહિના સુધી એ માન્ય કરી છે. નિર્મલ નથવાણી આપણી સાથે જોડાઈ રહ્યા છે, અર્થશાસ્ત્રી, અને થોડી ક્ષણોમાં કોંગ્રેસ પણ આપણી સાથે જોડાઈ રહી છે. પ્રેરકભાઈ તો આપણી સાથે છે જ. એટલે પ્રેરકભાઈ, નિર્મલભાઈ જોડે પેલા એક પ્રશ્ન હજી પણ તમને પૂછી લઉં કે તમને એક ભાજપ તરીકે તો ઠીક છે, પણ એક સામાન્ય નાગરિક તરીકે વિચારો તો શું હજી ખૂટે છે? અને સામાન્ય નાગરિકથી માંડી, શ્રમિકોથી માંડી, ખેડૂતોથી માંડી, કે આમાં હજી કોઈ ખેડૂતો માટે કઈ એવું કર્યું નથી. શ્રમિકો માટે અને ખેડૂતોના 2,000 રૂપિયા આપવાના તે ગણાવી દીધા હતા પેકેજમાં. એ તો આપણે અમે ચૂંટણીમાં જાહેરાત કરી છે તો આપવા જ પડે એવી વાત છે. શ્રમિકો માટે શું? સાથે સાથે સમજવાની કોશિશ એ પણ કરવી છે કે મધ્યમ વર્ગ માટે કઈ રીતે આમાં આપણે જોઈ રહ્યા છીએ. ઈશુદાનભાઈ,
આપનો પ્રશ્ન વ્યાજબી છે અને આ જાહેરાતની પહેલા જે આપ વાત કરતા હતા કે સ્વદેશી વસ્તુ અપનાવો, આપણે ખૂબ સરસ એની અંદર વાત કરી અને મને ખૂબ મુદ્દે એ બદલ હું આપને અભિનંદન બી આપું છું કે પક્ષ અને વિપક્ષ આ રાજકારણે કાયમી ચાલતું રહેશે, પરંતુ સ્વદેશી અપનાવો આ કોઈ એક પક્ષનો નારો નથી, આ દેશનો નારો છે અને દરેકે આને અમલમાં ઉતરવાનો છે. એટલે પછી હું હોઉં, તમે હોય કે ઉપરના કોઈ સર્વોચ્ચ સ્થાને બેઠેલા વ્યક્તિઓ, બને એટલું આપણે દેશની વસ્તુઓ વાપરીએ. અને મહાત્મા ગાંધીથી લઈ અને અત્યાર સુધી આપણા જે તમામ નેતાઓ છે બધા એની અંદર પ્રયત્ન કર્યો છે, પરંતુ હવે આ સમયની બી માંગ છે અને આપણા દેશના લોકોનો વિકાસ છે અને દેશનો પૈસો દેશની અંદર રહે એના માટે થઈને બી આપણે અમલની અંદર મૂકવાનો છે. અત્યાર સુધીના ઘણા વર્ષો આપણે બગાડી ચૂક્યા છે અને બગાડી ચૂક્યા કરતા જે પ્રમાણે આપણા દેશની અંદર પ્રોડક્શન થવું જોઈએ, મેન્યુફેક્ચરિંગ વધવું જોઈએ, આપણા દેશની વસ્તુઓનો જે લોકલ વસ્તુઓ છે એ ગ્લોબલ ની અંદર વેચાવી જોઈએ પ્રકારે નથી થયું. એટલા માટે જ ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું લોકલ વસ્તુ માટે વોકલ બનો અને થિંક ગ્લોબલ એક્ટ લોકલ, આના તરફનો એમનો મૂળભૂત વિચાર હતો. હવે જો વાત કરીએ કે એક પ્રશ્ન એ ખૂબ જ તમને મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગત કે એમએસએમઈ આ બધા માટે થઈને આજથી થોડાક દિવસ પહેલા રઘુરામ રાજનજીએ રાહુલ ગાંધીજી જોડે વાતચીત કરી હતી અને ઇકોનોમી પણ વાતચીત કરી હતી. એ પછી એમને અભિજીત બેનર્જી જોડે વાત કરી. ત્યારથી એવું લાગતું હતું કે રાહુલ ગાંધીજી પોતે ઇકોનોમી માટે ખૂબ જ ચિંતિત છે, પરંતુ ગઈકાલે નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીએ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી. એ પછી એમનું કોઈ એક ટ્વીટ સારું કે ખરાબ એવા પ્રકારનું કોઈ આવતું નથી. હવે જો બીજી વાત કરીએ કે રઘુરામ રાજનજીએ જે એ વાતચીતની અંદર કીધું હતું 65,000 કરોડનું પેકેજ આવે તો ઇનફ છે, એના કરતા ઘણું મોટું આ બિગ બોમ રિફોર્મ છે. ઇવન આપણી જે સંસ્થાઓ છે એસોચેમ અને સીઆઈઆઈ આ બંને રિસ્પેક્ટિવલી 12 લાખ કરોડ અને 14 લાખ કરોડના પેકેજની ડિમાન્ડ કરી હતી. જયારે આવી મોટી અગ્રણી સંસ્થાઓ ડિમાન્ડ કરે ત્યારે એમને ખબર હોય કે આના કરતા ઓછું આવશે, એટલે લોકોએ ડિમાન્ડ બી થોડીક વધારે કરી હોય, પરંતુ એના કરતા મોટું એટલે ખૂબ જ મોટા પ્રમાણની અંદર અને બધા જ વર્ગનો વિચાર કરી અને સરકાર લાવે છે. એક પછી એક આજે આવતીકાલે પરમ દિવસે જે જાહેરાતો થશે આમાં તમામનો સમાવેશ થશે. કોઈ આની અંદર અછૂત રહેવાનું નથી, કોઈ બાકી રહેવાનું નથી અને દેશની અંદર ઘણા બધા જે ફેરફારો હતા જે આટલા વર્ષોના નતા થઈ શક્યા એ બધા અત્યારે કરવામાં આવશે અને આપણી ઇકોનોમી એટલે આઈએમએફ બી એવું કહે છે કે આવતા વર્ષે ભારતની ઇકોનોમી 6.8% ગ્રો કરશે. તો એ વસ્તુ પર મને બી વિશ્વાસ છે અને આઈએમએફ બી કઈ જોઈન કરતો હશે અને આ પ્રકારના જે પગલા લેવાશે એનાથી એ વસ્તુના બળ મળશે અને ભારતની ઇકોનોમી ફરી વખતે વિશ્વની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીની અંદર આવશે. બધા માટે આવે, તમારા મારા માટે પણ કઈ આવે, કારણ કે એટલે આપણે તો ઠીક છીએ, એનો અર્થ એ થયો કે મધ્યમ વર્ગ માટે આપણે કોઈ ચાર્ટર પ્લેન ઉડાડતા નથી અને ભગવાન ઉડાડવાય ન દે, કારણ કે એ સારું નહીં. પણ એક વાત ચોક્કસ છે, એક જે ઇકોનોમી જોડાઈ પહેલા હજી પણ ફરીથી તમને એક પ્રશ્ન પૂછી લઉં કે જેથી કરીને પછી હું તમને હા પાણીનું ઘૂંટડું પી લો, એ એટલા માટે સારું છે, મેં પી લીધું. એટલે એક વાત એ સમજવાની જરૂર છે કે જે એમએસએમઈ માની લો કે એ એક્ટિવ થઈ તો રોજગારી, નોકરીઓ, આનું કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આપણા દેશની અંદર કામની કમી નથી, લેબરની બી કમી નથી અને તમે જુઓ કે રોજગારીની બી કમી નથી. દેશના લોકોને ખાલી તક જોઈએ છે, એ પ્રકારનું એન્વાયરમેન્ટ જોઈએ છે. એમને તકલીફ જે પડતી હોય છે, જમીનની ક્યાંક તકલીફ પડતી હોય છે, ક્યાંક ઇલેક્ટ્રિસિટીની, આ બધી જ વસ્તુઓ સરકાર પ્રોવાઈડ કરવા માંગે છે અને તમે કોમ્પ્લાયન્સ બી સરકાર સરળમાં સરળ કરે છે અને બેંકોને બી ઓલરેડી આપણી આરબીઆઈએ જે મોનિટરી પોલિસીની અંદર જે અલગ અલગ પગલા લીધા બેંકોને ઓલરેડી એ લોન આપવા માટેના એમની જોડે પૈસા ઉપલબ્ધ કરાઈને રાખ્યા છે અને સરકારે ખૂબ સરસ એટલે 30 ઓક્ટોબર સુધીમાં જે 3 લાખ કરોડનું જે એમએસએમઈ માટે પેકેજ આપ્યું છે એની જે ડેડલાઇન છે 30 ઓક્ટોબર, એટલે કે અત્યારથી લઈને 30 ઓક્ટોબર સુધીની અંદર આનો લાભ લેવાનો છે લોનનો. એટલે એમએસએમઈ ખૂબ ઝડપથી ધમધમતી થશે અને જે પ્રકારે કહેવાય કે એક ક્વાર્ટર પછી જે આના જે પરિણામ મળશે આ દૂરદર્શી પરિણામ મળશે, કારણ કે આપણું કોર્પોરેટ બી આ જ સરકારે એક નિયમ બનાવ્યો છે, કદાચ ઈસુદાનભાઈ આપને પણ કદાચ આ વિશે ધ્યાન પણ નહીં હોય કે કોર્પોરેટે જે એની ખરીદી કરવાની હોય એની 25% ખરીદી એટલે કે એના 25% ઓર્ડર એ એમએસએમઈ ને આપવા એ આ સરકારે કમ્પલસરી બનાવ્યું છે.
એટલે કે સરકારનું પહેલેથી જ ફોકસ રહ્યું છે કે નાના અને મધ્યમ વર્ગ અને નાના અને મધ્યમ લઘુ અને કુટીર ઉદ્યોગો એને પ્રમાણની અંદર ઓર્ડરો વધારે મળી રહે, કારણ કે આજની તારીખમાં કોઈ પણ એમએસએમઈ ઇન્ડિપેન્ડન્ટ નથી. એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ કોર્પોરેટના ઓર્ડર ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે મિનિમમ 25% ઓર્ડર એને આપવા, અને આ સિવાય જે મેં આપણે વાત કરી કે 200 કરોડ સુધીના ટેન્ડરની અંદર કોઈ પણ ગ્લોબલ કંપની, કારણ કે ગ્લોબલ કંપનીની અંદર હજી સુધી કોમ્પિટિશન, આપણી નાની કંપનીઓ કોમ્પિટિશન કરી શકે ખૂબ અઘરું થાય છે, કારણ કે એ લોકો ખૂબ જ રિસોર્સિસ અને પૈસા લઈને બેઠા હોય છે. આવા સમયની અંદર એ લોકો ઘણીવાર સસ્તા ટેન્ડર ભરે છે, આપણી એમએસએમઈ ને ના પોસાતું હોય એવું પણ બની શકે. એટલે આ પ્રકારની કોમ્પિટિશન ના આવે ને એ કોમ્પિટિશન માંથી બહાર નીકળી જાય એટલા માટે જ એની 200 કરોડ રૂપિયા સુધીના જે કોઈ પણ ટેન્ડર હશે એની અંદર કોઈ પણ ગ્લોબલ કંપનીને એન્ટરટેન કરવાની અંદર નહીં આવે. પ્રેરકભાઈ, બધાને સવાલ એક એ પણ છે કે આ રૂપિયા છે, નાણાં છે, આ 20 લાખ કરોડ આવશે ક્યાંથી? જી, આ પ્રશ્ન ઈશુદાનભાઈ હું અપેક્ષા રાખતો જ તો આવશે, અને આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે 20 લાખ કરોડ રૂપિયા આવશે ક્યાં. હવે આની અંદર આ પૈસા અલગ અલગ રીતે આવી શકે. કેવી રીતે લાવશે એ હું અત્યારે તમને નથી કહી શકતો, કારણ કે હજી સરકારે જાહેરાત નથી કરી. પણ જે આના અલગ અલગ, મારો જવાબ થોડોક લંબાણપૂર્વક હશે. તો નિર્મલભાઈ લઈ લો, પછી તમારી પાસે આવું. હા, નિર્મલભાઈ ને લઈ લો, પછી હું આનો થોડો લંબાણપૂર્વક. બિલકુલ. નિર્મલભાઈ નથવાણી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. નિર્મલભાઈ, આ પેકેજના પહેલા દિવસની જાહેરાત, એમાંથી અંદાજે 6 લાખ કરોડની આસપાસની જાહેરાતો આવી. શું જોઈ રહ્યા છો? ઇકોનોમી કઈ રીતે અપ જશે? નોકરીઓ બચશે? લોકો મધ્યમ વર્ગને ફાયદો થશે? કઈ રીતનું આ બધું જોઈ રહ્યા છો? લોકડાઉનની દિશામાં જ વિચારી રહ્યા હતા કે લોકડાઉન વિશે નરેન્દ્ર મોદી કંઈક કહે છે. એને બદલે લોકડાઉન જરા બાજુ પર રાખી અને દેશને એક આર્થિક બુસ્ટર ડોઝ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. આત્મનિર્ભર ભારત એ બેનર હેઠળ રૂપિયા 20 લાખ કરોડના સહાયરૂપ એક એને જાહેરાત કરી, અને એના ભાગરૂપે આજે નિર્મલા સીતારમણે રૂપિયા 6 લાખ કરોડ જેટલી કેટલીક જાહેરાતો કરી. આપણે હમણાં જ એક સરસ પ્રશ્ન પૂછ્યો કે 20 લાખ કરોડ જે ભારતની જીડીપીના 10% જેટલું માતબર ભંડોળ કહી શકાય. વિશ્વમાં આ પહેલા અગાઉ એકાદ બે રાષ્ટ્રોએ આટલું મોટું કોઈ આર્થિક પેકેજ જાહેર કર્યું છે પોતાના અંતે તો દેશવાસીઓ માટે. તો આવડી મોટી રકમ જ્યારે સરકારની આવકમાં ગાબડું પડ્યું છે ત્યારે સરકાર ઊભી કેવી રીતે કરે? આજે જ એક એવા સમાચાર મળ્યા છે કે રૂપિયા 45,000 કરોડ જેવી રકમ આરબીઆઈ પાસે માંગવામાં આવશે. તો વધુ એક વખત મને ખુદને પણ વિચાર થયો કે 20 લાખ કરોડ ક્યાં અને 45,000 કરોડ ક્યાં? બહુ મામૂલી રકમ આરબીઆઈ પાસે માંગવાની છે. સરકાર પાસે એકમાત્ર વિકલ્પ બચ્યો છે અને એ છે બોન્ડ બહાર પાડવાનો. સરકારે આ દિશામાં એક વાત પણ વહેતી મૂકી છે કે આ અંગેના ગિલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવશે. આ એકમાત્ર રસ્તો સરકાર પાસે છે, અને જાહેર દેવું ઊભું કરવામાં આવે, લોકો પાસેથી નાણાં માંગવામાં આવે. એક એવી વાત પણ આવી રહી હતી કે હેલિકોપ્ટર મની. બધાને એમ થાય હેલિકોપ્ટર મની શું છે? હેલિકોપ્ટર મની એટલે આંખ બંધ કરીને રૂપિયા છાપવા માંડવાના અને એનું વિતરણ કરવાનું. સારું કહી શકાય કે આ દેશે એ દિશામાં પગલું નથી ભર્યું. એવો એક સુઝાવ આવેલો હતો કે રૂપિયા છાપવા માંડો અને વેરવા માંડો, કેમ કે આમાં પહોંચી શકાય એમ જ નથી. પણ એવું કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું રેટિંગ નીચું આવે, આવી જ રીતે વિદેશી ઊંડિયામણના બજારમાં રૂપિયો સાવ સસ્તો બને અને આપણી કોઈ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ન રહે. સારું થયું સરકારે એ પગલું ન ભર્યું અને બોન્ડ બહાર પાડવાનું એક બેનમૂન પગલું આ વિકટના સંજોગોમાં, આફતના સંજોગોમાં સરકાર ભરવા જઈ રહી છે. નિશ્ચિતપણે દેશની ઇકોનોમીને ટકાવવાનો આ બેનમૂન પ્રયાસ છે. અને આત્મનિર્ભરતાની વાત કરીને બહુ મોટી ચોકથી મારી છે. અત્યાર સુધી આ દેશ ઘણી બધી વસ્તુઓ ચાઇનાથી મગાવીને એના પર નિર્ભર થઈ ગયો હતો. ખાસ કરીને આપણે જે મોબાઈલમાં વાત કરી રહ્યા છીએ એ મોબાઈલમાં તો આપણે જાણે કે ચીન સિવાય કોઈ રાષ્ટ્રનો મોબાઈલ જ પસંદ ન કરતા હોય ઇકોનોમી ઝોનમાં, એવું એક ચિત્ર હતું. અને લાખો કરોડોનું ચીન ભારતનું માર્કેટ ધરાવતું હતું. તો નરેન્દ્ર મોદીએ એક ચોકથી લગાવી છે, દેશના લોકોને સંદેશ પાઠવ્યો છે તમારે આત્મનિર્ભર બનવાનું છે અને દેશમાં ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ સેવવાનો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તો આજે જ એ અંગેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસ ને આ અંગેનો આદેશ આપવામાં આવ્યો છે અને ધીમે ધીમે જુદા જુદા સરકારી ખાતાઓ, વિભાગો, એના કર્મચારીઓ
આમ જનતાઓ જેમ ખાદી ખરીદવાનો એક આગ્રહ રાખવામાં આવ્યો હતો, એવો જ એક આગ્રહ સ્વદેશીની દિશા એક છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો રાખવામાં આવશે. પરિણામ એ આવશે કે આપણું લાખો કરોડોનું જે વિદેશી ઊંડિયામણ ખર્ચાતું હતું એ આપણે બચાવી શકીશું. દેશની વસ્તુઓનો નફો દેશમાં જ રાખી શકીશું. અને આમ હું એમ નથી કહેતો કે 1-2 વર્ષમાં, પણ ઓછામાં ઓછા 5-1 વર્ષમાં COVID-19 ને કારણે આપણને જે આર્થિક નુકસાન થયું છે એ ભરપાઈ કરી અને ત્યાંથી પછી દેશને આપણે આગળ વધારી શકીશું. તો સરકાર દ્વારા જે વ્યૂહાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યા છે એની પ્રશંસા કરવી ઘટે. એટલે નિર્મલભાઈ, તમે એવું કહેવા માંગો છો કે બોન્ડ બહાર પાડશે સરકાર ને, એવી રીતે નાણાં ઉભા કરશે અને ઇકોનોમીને કઈ રીતે બુસ્ટઅપ મળશે? એટલે કે ઇકોનોમી કઈ રીતે ગ્રોથ? કારણ કે અત્યારે બધાને એ જ ચિંતા છે, નોકરીની ચિંતા છે મધ્યમ વર્ગને, સાથે સાથે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. કઈ રીતનું તમે આને જોઈ રહ્યા છો? ઈસુદાનજી, આ દેશમાં એક વર્ગ એ સંપન્ન વર્ગ છે જે નાણાં રોકવાની ઈચ્છા ધરાવતો હોય છે. આવી જ રીતે આપનો જ હું એક શો જોઈ રહ્યો હતો. અનેક ધર્મ સ્થળો છે જેની પાસે કરોડો અને અબજો રૂપિયાનું ભંડોળ પડ્યું છે. એ ભંડોળ આપણે માગવાની વાત નથી કરતા, પણ સરકાર જે બોન્ડ્સ બહાર પાડે, એ બોન્ડ્સ એરો ખરીદે, એ સંસ્થા હોઈ શકે, માતબર વ્યક્તિ હોઈ શકે, ઉદ્યોગ હોઈ શકે, અને એમાં ઠીક સારું એવું વળતર પણ આપવામાં આવે અને આ બોન્ડ્સ બહાર પાડવાથી સરકાર પાસે જે નાણાં આવી રહ્યા છે એ નાણાંમાંથી આ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જેમ જેમ અર્થતંત્ર બેઠું થતું જશે, જેમ જેમ અર્થતંત્ર ગતિ પકડશે, એમ સરકાર અત્યારે જે સ્થગિત થઈ ગયેલી કરવેરા સ્વરૂપની આવક છે એ પણ મેળવતું જશે. આમ અર્થતંત્ર આગળ વધતું જશે, કરવેરા સ્વરૂપની આવક મળતી જશે, આર્થિક પેકેજની રકમ અર્થતંત્રમાં ઠાલવતી જવામાં આવશે અને એ કંઈ વિનામૂલ્યે આપવામાં નથી આવતી, એ પરત લેવાની વાત છે. જેમ કે વીજળી કંપનીઓને ₹90,000 કરોડ આપવામાં આવ્યા છે, એ રાહત રૂપે આપવામાં આવ્યા છે. અત્યારે તેઓ જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે એ માટે રાહત રૂપે આપવામાં આવી રહ્યા છે, એ ભૂલી જવા માટે નથી આપ્યા. ઈસુદાનજી, એ નાણાં સરકાર પરત મેળવવાની છે અને જેમ જેમ નાણાં પરત આવતા જશે તેમ તેમ બોન્ડની પરત ચૂકવણી કરવામાં આવશે અને આમ આ આર્થિક સંકટમાંથી વ્યૂહાત્મક રીતે ઉગરવાનો સરકાર બેનમૂન પ્રશંસનીય પ્રયત્ન કરી રહી છે. ઓકે, કોનું વાગે છે કોઈનો મોબાઈલ? પણ પ્રેરકભાઈ, હવે તમે પણ એ જવાબ આપો. જી, નાણાં આવશે ક્યાંથી? હા, નથવાણી સાહેબે ખૂબ સરસ વાત કરી કે સરકાર જોડે જે ઉપાયો હોય છે એમાંનો આ એક ઉપાય પણ લોકોએ આપ્યો હતો કે કરન્સી પ્રિન્ટ કરવી. પરંતુ એનું જે ખરાબ પરિણામ છે, આપણે જયારે 2008-9ની જે આર્થિક મંદી આવી ત્યારે આપણી જે દેશની ટોટલ કરન્સી 5.25 લાખ કરોડ હતી અને એ પછીના 2 વર્ષમાં એટલે આરબીઆઈએ 50% ઓલમોસ્ટ આપણે કરન્સી નવી પ્રિન્ટ કરીને 10,75,000 કરોડની થઈ ગઈ. જયારે કરન્સી પ્રિન્ટ થઈ અને એ જયારે કોર્પોરેટની અંદર આવી એટલે બહુ જૂજ રિટેલ લોન આપવાની જગ્યાએ કોર્પોરેટ લોનમાં વપરાઈ અને એના કારણે એનું દુષ્પરિણામ એ આવ્યું કે ઇન્ફ્લેશન ખૂબ વધી ગયો હતો અને 2012-13 ના તમે જો ન્યૂઝપેપરની હેડલાઇન વાંચો અને આપે શો કરેલા છે કે ઇન્ફ્લેશન 12%, 13%, 14% પહોંચી ગયો હતો. એટલે આ એક ઉપાય નથી લીધો. બીજી જે વાત કરી બોન્ડ બોરોઈંગ, આની ઉપર હું બહુ સરસ છે કે યુકે ડેટ મેનેજમેન્ટ જે ઓફિસ છે, યુકે ડેટ મેનેજમેન્ટ ઓફિસ છે, ત્યાં આગળ અત્યારે બોન્ડ yieldે ખૂબ જ સસ્તા ચાલી રહ્યા છે. માત્ર 0.35% વ્યાજે 10 વર્ષ માટે 45 બિલિયન પાઉન્ડ એમણે ઉભા કર્યા. ખાલી એપ્રિલ અલોનની અંદર આ સેમ કોન્ટેક્ટ આપણે અહીંયા વાપર્યો છે, ખાલી આપણી એમાઉન્ટ અલગ હશે. આ સિવાય સરકાર જોડે જે બીજા ઓપ્શન છે એની અંદર સરકાર વીડીએસ જેવી સ્કીમ બી લાવી શકે છે કે જેની અંદર જે ફોરેન ફંડિંગ હોય એની ઉપર 5 year 0 કૂપન બોન્ડ આવી શકે છે. એવું બી સરકાર કે આરબીઆઈ ના માધ્યમથી એવું કરી શકે કે જે એક સૌરભ પટેલ છે. ફરીથી આપનું સ્વાગત છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચા ઉપર ફરીથી આગળ વધીએ. જે રીતે સંક્ષિપ્તમાં બંને મહાનુભાવોને ફરીથી એકવાર એક પ્રશ્ન પૂછવા માંગીશ. તમે એકવાર તો પ્રેરકભાઈ, તમે ક્યાંથી નાણાં આવશે એનું તમે કઈ કહી રહ્યા હતો સંક્ષિપ્તમાં? જે આ ગવર્મેન્ટનું જે ડેટ જે બોન્ડ જે બહાર પાડવાની છે, બોરિંગ કરવાનું છે, એ ઓપ્શન બી છે.
અને આ સિવાય આપણી બેંકો જોડે અત્યારે ઓલમોસ્ટ 8 લાખ કરોડ રૂપિયા બેંકોના આરબીઆઈમાં પડ્યા છે. એટલે કે આપણે જે રિવર્સ રેપો રેટ છે એની અંદર બી ઘટાડો કરી અને બેંકોને જો ડિસ્કરેજ કરે કે આરબીઆઈ ની અંદર પૈસા ન મૂકે તો એ પ્રમાણે બેંકો જોડે બી લિક્વિડિટી વધે કે જેથી એ લોન વધારે આપી શકે. ઓલરેડી એ તરફ આપણે પગલું લીધું જ છે અને હિસ્ટોરિકલ પગલું લીધું છે, પણ એમાં બી વધારો થઈ શકે. એટલે મલ્ટિપલ ઓપ્શન છે આની જોડે. પૈસા ક્યાંથી લાવાય આપણી જોડે પ્રશ્ન નથી. આપણો જે પ્રશ્ન હતો વિલનો હતો, કરવાની ઈચ્છાનો હતો, અને એ અત્યારે સરકારની અંદર ક્લિયર ઇન્ટેન્ટ દેખાય છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી જે આ સરકાર છે એની અંદર એક ક્લિયર કટ ઇન્ટેન્ટ છે કે ઇકોનોમીને ફરી એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનાવી છે અને ભારતને વિશ્વગુરુના સ્થાન ઉપર બિરાજમાન કરવું છે. નિર્મલભાઈ, શું લાગે છે કેટલા સમયમાં ફરીથી પટરી ઉપર ઇકોનોમી આવે એવું લાગે છે? અને આવે તો કેટલા સમયમાં? 2 મહિના, 3 મહિના? કારણ કે લોકો બિચારા છે એ ટેન્શનમાં છે કે નોકરી રહેશે, નહીં રહેશે, જશે, કઈ રીતે આવશે? ઈસુદાનજી, અત્યાર સુધી ખાસ કરીને અંદાજપત્ર જ આપણે જોયા છે. આવા વિશેષ પેકેજ આપણે બહુ ઓછા જોયા છે. અંદાજપત્રમાં એવું બનતું એમને એમ પડી રહે, નિષ્ક્રિય બની જાય. આ વખતે આપણે સૌ એવી આશા રાખીએ, કેમ કે સમયની માંગ છે. બધા જ ક્ષેત્રો કોરા ધાકોડ છે, એટલે એમાં તમે કંઈ પણ કરશો ને તો તરત દેખાઈ જશે. એટલે આશા રાખીએ કે સરકાર જે સ્ટિમ્યુલસ પેક, આર્થિક પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરે છે એની પૂરેપૂરી યથાયોગ્ય ફાળવણી થાય અને એનો યથાયોગ્ય ઉપયોગ થાય. કદાચ આપે કીધું એમ આ 2-4 મહિનાની વાત ન હોઈ શકે. સરકાર સ્વયં 5 વર્ષનો ગાળો તો જોઈ રહી છે, કેમ કે હજુ તો આ કોવિડની અસરો લાંબા ગાળે છે. પેલા એ ખાડો પાડશે, પછી પેલા તો આપણે ખાડો બુરવાનો છે અને પછી એમાંથી ઇમારત ચણવાની છે. એટલે અત્યારે ખાડો બુરાઈ રહ્યો છે ને એને રોકવાની વાત છે. એટલે ઈસુદાનજી કદાચ આ લાંબા સમયગાળા સુધી ચાલે અને સરકારના પ્રોજેક્શન મુજબ કદાચ 5-1 વર્ષે આપણે વધુ એક વખત દોડતા થઈ શકીએ. વિશ્વના દેશો તો આપણાથી ઘણા પાછળ થઈ ગયા છે, કેમ કે તેઓ પાસે કદાચ આવા આર્થિક આયોજનનો અભાવ દેખાઈ રહ્યો છે. તેઓ ફક્ત ખર્ચના પાસાનો જ વિચાર કરે છે. આપણે સાથોસાથ આવકનો પણ વિચાર કરીએ છીએ. આથી વિશ્વના અગ્રણી દેશો કહી શકાય કે ઘણા ઊંડી ખાધમાં જતા રહ્યા છે. આપણે એમાંથી મહદઅંશે ભૂતકાળમાં પણ બચી શકીએ છીએ અને જાહેરાત જોતા એવું લાગે છે કે આ વખતે પણ બચી શકશું. બિલકુલ, પણ મને એટલે પાછળ એક નાનકડો વિરામ લઈ લઈએ દર્શક મિત્રો. ફરીથી વિરામ બાદ તુરંત પાછા ફરીએ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. પ્રેરકભાઈ, તમને પણ એ જ મારો સવાલ છે કે ઇકોનોમી આપણી દોડતી ક્યાંથી થઈ શકશે એમ, અને નોકરીઓ જવાની શક્યતાઓ હવે ઘટી જશે કે શું થશે? નોકરીઓ જવાની શક્યતા તો એકદમ ઘટી જશે, કારણ કે જે રીતે આ એમએસએમઈ અને બાકીના માટે જે સરકાર એક પછી એક પેકેજ લાવી ગઈ છે એના કારણે એમને ફંડિંગ મળવાનું છે. અને એક વસ્તુ એ સત્ય હકીકત છે, આજે આપણે આટલા બધા ગુજરાતની અંદર આપણે 75-80 લાખ માઇગ્રેન્ટ લેબર છે, તો ક્યાંક ને ક્યાંક કોઈક એમએસએમઈમાં કોઈક જગ્યાએ નોકરી કરતા હતા. જો એમની જોડે એમને બિઝનેસ હશે, એમની આવક સારી હશે, તો સ્વાભાવિક છે કે માઇગ્રેટ લેબર જે છે અને જે બીજા જે આપણા લોકલ લેબર છે આમની નોકરી જળવાવાની છે. એટલે સરકારે ફોકસ એની ઉપર કર્યું છે. હવે જે આપણો સવાલ છે કે ઇકોનોમીને ટ્રેક ઉપર આવતા 2 ક્વાર્ટર જેવું થશે કે જે ધીરે ધીરે એની ગતિ પકડે. ઇકોનોમી અત્યારે એક ટોટલ થંભી ગઈ છે, અને આપણે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ માદો પડે તો સીધો જે મેરેથોનની અંદર ભાગ લે એ પ્રકારે ના હોય. ધીરે ધીરે પહેલા ઘરે ચાલે, પછી સોસાયટીની અંદર ચાલતો થાય, પછી કિલોમીટર દોડતો થાય, અને પછી એ મેરેથોનની અંદર ભાગ લઈ શકે. સેમ સ્થિતિ આપણી ઇકોનોમીની છે. ઇકોનોમી એ 2 ક્વાર્ટર થશે, પરંતુ ધીરે ધીરે ગતિ પકડી લેશે. અને આઈએમએફ અને બીજી બી જે રેટિંગ એજન્સીઓએ જે પ્રકારે આપણો નેક્સ્ટ યર માટેનો ગ્રોથનું જે ફોરકાસ્ટ કર્યું છે એ પ્રમાણે બધા બતાવે છે કે લગભગ આપણી ઇકોનોમી એ 5.5% થી લઈને 7% વચ્ચે ગ્રો કરશે. અને જે રીતે આ સરકારે ઈચ્છા શક્તિ બતાવી છે અને જે રીતે આ ફિસ્કલ પેકેજ અને મોનિટરી પોલિસી લાવી રહી છે, અને બંનેનું જે કોમ્બિનેશન છે અભૂતપૂર્વ અને અત્યાર સુધીની અંદર ભારતના ઇતિહાસમાં ના થયું એ પ્રકારનું આ પેકેજ છે. ઠીક છે, સમયનો અભાવ છે એટલે નિર્મલભાઈ અને પ્રેરકભાઈનો ખૂબ ખૂબ આભાર જે જોડાયા. મિત્રો, આ ઇકોનોમી જે આ જેટલા પણ પેકેજ જાહેર થઈ રહ્યા છે ને આવતીકાલે પરમ દિવસે પણ થશે, એમાંથી પછી આપણે ખબર પડશે કે કોને કેટલું મળ્યું સંપૂર્ણપણે. પરંતુ અર્થતંત્ર છે પાટા ઉપર ચડવું જોઈએ, એ બહુ મોટી વાત છે. આજે બસ આટલું જ. મહામંથન રાત્રે 8 વાગે તમે આજે મહાનુભાવો સાથે જોશો. જય વસાવડા સહિતના આપણે મહાનુભાવો આપણી સાથે જોડાશે.